સાર આપીને એમને જો નાલાગાવા પાટણથી ગોળી બિલાવીને બંને રામી પરિવાર અને લાલજી લક્ષ્મણ પરિવાર અને એમાં જો આપણો સહયોગ ન આપ્યો હોત તો અમે જે ભક્તિ કરી રહ્યા છીએ એ કદાચ આજે ન કરી શક્યા હોત. અને એટલે આ વખતે અમારી 200 વર્ષની આ ઉજવણી નિમિત્તે અમારા શ્રી સંઘે સૌ ગામને સાથે રાખીને એમને ગામ જમણ આપવાનું અમે નક્કી કર્યું છે. અને એના માટે આપ સૌનો સાથ સુંદર અને સાથ સહકાર માંગુ છું. અમારો 9 દિવસનો ઉત્સવ છે. સૌએ અમને જે આગેવાનોને મળ્યા એમને સૌએ અમને સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની તૈયારી બતાવી છે. એના માટે અમે ખૂબ આપના આભારી છીએ અને આપ સૌ અમને જરૂર સહકાર આપી અને અમારા પ્રસંગને અમારો ન માનતા ગામનો પ્રસંગ છે માની અને આપ સૌ એમાં જોડાશો એવી આશા વ્યક્ત કરું છું. પૂજ્ય જૈન ધર્મ એટલે શું? જૈન એટલે શું? જૈનની વ્યાખ્યા એક જ છે કે જેને રાગ અને દ્વેષ ખતમ કરી નાખ્યા છે એને જીન કહેવાય. રાગ અને દ્વેષ આ સંસારની અંદર પરિભ્રમણ કરાવનાર કોઈ પણ તત્વ તો બે તત્વ છે, યા તો રાગ છે યા તો દ્વેષ છે. આ બેની બાદબાકી કરી નાખીએ તો સંસાર ખલાસ. જરાક સરખી સુવિધા મળી જાય છે આપણને એના પ્રત્યે રાગ પેદા થાય છે અને જરાક સરખી પ્રતિકૂળતા આવતાની સાથે આપણને એના પ્રત્યે જુગુપ્સા, દ્વેષ અથવા તો અનાદર પેદા થઈ જાય છે. આ જે માનસિક અસંતુલનતા છે એ અસંતુલનતા દૂર થઈ જાય એટલે સંસારના પરિભ્રમણનો અંત. એટલે આ રાગ અને દ્વેષ જેને ખતમ કર્યા છે એને જીન કહેવાય છે અને એવા જીનને જેમને દેવ તરીકે સ્વીકાર કર્યા છે એને જૈન કહેવાય. ગામમાં અને ગામ બહારથી પધારેલા જૈન સહધાર્મિક ભાઈ બહેનો, ગામના આગેવાનો અને સર્વે પધારેલા ભાઈ બહેનો, ચાણસ્મા નગર આજે ધન્યતા જ નહીં પણ ગૌરવ અનુભવે છે. 600 વર્ષ જૂનું આપણું આ દેરાસર અને 200 વર્ષની એની ધજા જ્યારે બદલાવાનો બહુ મોટો પ્રસંગ ઉઠવાનો છે ત્યારે એ પ્રસંગને વધારે રૂઢી રીતે પાર પાડવા માટે સૌના સાથ અને સહકાર માટે અહીંયા આપણને બધાને ભેગા કર્યા છે. આ ભેગા કરવાની વાત જે છે એ હું માનું છું ત્યાં સુધી થોડી વધારે પડતી કહેવાય, કારણ કે ભેગા ત્યારે જ કરવા પડે કે મેં કંઈક દિલમાં અસંતોષ હોય અથવા તો દિલમાં થોડી લાગણીનો અભાવ દેખાતો હોય. आनंद घन प्रभु चरण शरण है, हो आनंद घन प्रभु चरण शरण है, दूर करो ये जन्म मरण है, दूर करो ये जन्म मरण. हे पार्श्व प्रभुना पावन पगले थयो, धन्य चरण से मागा, जय चाण से मां, जय चाण से मां, जय जय चाण से मागा. जय चाणस मागा, जय जय चाणस मागा, प्रभु पार्श्व बटे वनुधाम, जय जय चाणस मागा, प्रभु पार्श्व बटे वनुधाम, जय जय चाणस मागा.
चाणस मागा, जय चाणस मागा, प्रभु पार्श्वपटे वनुधा, जय चाणस मागा, प्रभु पार्श्वपटे वनुधा, जय चाणस मागा। वंदन 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 प्रभु पटे वतने वंदन, वंदन 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 प्रभु पार्श्वतने वंदन। तुंग पंच शिखरोती शोभित एवं आ तीर्थ स्थान, વૈવિધ્યપૂર્ણ શિલ્પોથી મંડિત અજોડ છે જે નિશાન। नमो सर्वतो भद्र प्रसाद, जय जय चाणस मागा, અવનીના ચંદ્ર સમાન જય જય ચાણસ માગામ। जय चाणस मागा, जय चाणस मागा, प्रभु पार्श्वपटे वनुधा, जय चाणस मागा। ઉછળે છે ઉધરતી આનંદનો, આવ્યો આવ્યો અવસર આજ આનંદનો, આવો પધારો સૌ ચાણસના વાસીઓ, અંતરથી કરીએ છીએ આપનો અભિવાદન। અત્તરના એક એક બુંદમાં ફૂલ સહી થયેલા જોયા, નાનકડા એક એક બુંદમાં વડલા કંઈક સુતેલા જોયા, ને નીતરતી નાની આંખે સુંદરતાના મેળા જોયા। ચાણસના વાસીઓના હૈયે 200 વર્ષની સાલગીરીના ઉમંગ ઉછળતા જોયા। એવા દ્વીપ શતાબ્દી મહોત્સવની મંગલ શરૂઆત કરીએ। પ્રભુનું સૌથી પ્રથમ પ્રભુ ભક્તિ કરીને આપણે આ મંગલ કાર્યક્રમની શરૂઆત કરીએ। તમે લોકો જે આવ્યા છો, જેટલા ધન્યવાદ આપે એટલા ધન્યવાદ ઓછા છે। તમને તો ઠીક છે, પણ આજે જોવાની આવવાને જોયા લગભગ 45 થી અંદરના અને 15 થી ઉપરના એ યુવાનીઓ 8 9 10 દિવસ સુધી પોતાનું સ્થાન, પોતાનું કામ, પોતાનું ગામ, પોતાનું નગર, પોતાનું ઘર, પોતાનો વેપાર, પોતાનો પરિવાર અને પોતાનો ધંધો દાપો છોડીને આવ્યા છે। આ કોઈ જેવો તેવો પુરુષાર્થ નથી, તમારો પુરુષાર્થ જેવો તેવો નથી, પરંતુ સમજદાર વાણીઓ એને જ કહેવાય કે પોતાના પુરુષાર્થનું પરિણામ પોતે પ્રાપ્ત થાય। शीतलता नाए दूध समा विराजे शीतलनाथ, સમૃદ્ધિ તણે વૃદ્ધિ કરતાએ રાજે છે ને મના। जन डगले ने पगले वस्या छे प्रभु भक्ति ना प्राण। નમો શ્રી અમૃત પ્રસાદ, જય જય ચાણસ માગામ। जय चाणस मागा, जय चाणस मागा, प्रभु पार्श्वपटे वनुधा, जय चाणस मागा। जा सैकड़ो आत्माए सजा छे संयम ना शणगार, એ તારક ભૂમિના સ્પર્શ થકી કંઈક પહોંચ્યા સ્વર્ગ મોઝાર। प्रभुना मंदिर में
અમદાવાદથી 37 બાળકો અને 4 એમના સ્થળ એમ 41 જણા સ્પેશિયલી આપણા ચાણસ્માની દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણને સૌને કંઈક આપવા આવ્યા છે. વાડી છે ખાસ જ્યાં મારી ભદ્ર સાક્ષાત સૌ વિઘ્નોને હરનાર. સૌ ચાલો ચાણસ્મા ગામ, જય જય ચાણસ્મા ગામ. જય ચાણસ્મા ગામ, જય ચાણસ્મા नहीं, जहाँ गाय कटती लाखों में, वो मेरा हिंदुस्तान नहीं. जनता को वनवास मिला है, गद्दारों को राज मिला है. रोटी महंगी सस्ती कारें, यह कैसा स्वराज मिला है. भूखी है आधी आबादी, कहे इसे कैसे आजादी. ढोल नगाड़ा गाजा बाजा, गूंगी जनता पहरा राजा. कभी नोटों के लिए मर गए, कभी वोटों के लिए मर गए, कभी आपस में दो गज जमीन के लिए मर गए. आज जिंदा होते भगत सिंह तो कहते यार सुखदेव, हम भी किन कमीनों के लिए मर गए, हम भी किन कमीनों के लिए मर गए. जय जय चाणस्मा गाम. जय चाणस्मा गाम, जय चाणस्मा गाम. प्रभु पार्श्व बटे वरुणा. जय जय चाणस्मा गाम, जय चाणस्मा गाम, जय चाणस्मा गाम. प्रभु पार्श्व बटे वरुणा. जय जय चाणस्मा गाम. वंदन 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 प्रभु बटे वतने वंदन. वंदन 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 प्रभु पार्श्वतने वंदन. प्रभु बटे वतने वंदन. प्रभु पार्श्वतने वंदन. प्रभु बटे वतने वंदन. आदेश्वर जिन राज ने भावे करूँ हूँ वंदना. आदेश्वर जिन राज ने भावे करूँ हूँ वंदना. मारा शत्रुंजय ना ताज ने भावे करूँ हूँ वंदना. मारा शत्रुंजय ना ताज ने भावे करूँ हूँ वंदना. मरु देवानंद ने भावे करूँ हूँ वंदना. मरु देवानंद ने भावे करूँ हूँ वंदना. ભૂલજો બીજું બધું, લાગણીના સંબંધો ન ભૂલતા, કારણ કે લાગણીના સાગરમાં ભરતી તો ક્યારેક જ આવે છે. 200 વર્ષની સાલગીરીનો અવસર પણ ક્યારેક જ આવતો હોય છે. બોલવાની વચનની વૃત્તિ થઈ એનો ઉકેલ આપે છે કે વૃત્તિ કરવી તો શું કરવું પડે. સ્પિરિચ્યુઅલ અનંતની પરત હતી, જે તોડે તે જોડે એ. અનાદિકાળથી આથી વૃત્તિ જળ પ્રત્યે રહી છે, ઉત્કલ પ્રત્યે, ભૌતિક પદાર્થો પ્રત્યે, સંસારી પદાર્થો પ્રત્યે ઉત્કલ ભાવ પ્રત્યે આપણી વૃત્તિ રહી છે કાયમની. એ જે તોડી શકે એ ભગવાન સાથે પ્રીતિ તોડી શકે. બોલો હવે શું કરવાનું? ભગવાનની ભક્તિ કરવાની. કઈ રીતે? ખાલી ભગવાનના સ્તવનો ગાવ, ભગવાનની સાથે દ્રવ્ય પૂજા કરો, એ જ ભક્તિ ખરી. એની સાથે એ રીતે ભગવાન સાથે પ્રીતિ થાય કે જીવનમાં પરિવર્તન લાવવું પડે. કયું પરિવર્તન? પ્રીતિ એનાની પર થકી, જે તોડે તે જોડે તે. આપણી આશાને પૂરી કરવાની જબરદસ્ત તાકાત અગર કોઈની પર હોય તો તે માત્ર દેવાદેવ તીર્થંકર પરમાત્મા ભટ્ટેવા દાદાની છે. આપણે પરમાત્માને ગાળો દેતા હતા, આપણે પરમાત્માની પ્રતિમાને તોડવા માટે તૈયાર થતા હતા, આપણે પરમાત્માના મંદિરોને તોડવા માટે તૈયાર થતા હતા, પરમાત્માની સામેથી પસાર થઈને પરમાત્માને હાથ નતા જોડતા. એથી આગળ ચંડ કોષની જેમ પરમાત્માને જાનથી ખતમ કરી નાખવા માટે આપણે તૈયાર થયા છે. કદાચ આવી બદતર સ્થિતિમાં પણ પરમાત્માએ આપણને વાદા કર્યા છે. વાતાવરણમાં વાત્સલ્ય અને વૈરાગ્ય ઉચ્ચે શ્રી સિંચી રહ્યા છે અને એના પર્યાવરણમાં પ્રેમ દેખાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ, યુવાનો અહીંયા વાઇબ્રન્ટ છે.
વૃદ્ધો અહીંયા સાયલન્ટ છે અને આજુ આ નાનકડો દીકરો એને જે રીતે આજે વ્યાખ્યાન સાંભળ્યું છે એના ચહેરા ઉપર જે એક્સપ્રેશન છે જે હાવભાવ હતા અને જે જવાબ એને આપ્યા છે કાબિલિયતદાર જવાબ છે અને અહીંનું બાળપણ બ્રિલિયન્ટ છે કારણ કે અહીંયા દાદા ભટેવાનો અનલિમિટેડ કરંટ છે. હા, અને આ ગુફા બનાવનાર આપણા જ યુવાનો, બે યુવાનો લાલી અને રિકેન, આ બંને સુરતના યુવાનોએ ખૂબ સરસ મજાનું છેલ્લા 20 દિવસથી તેઓ અહીંયા છે અને ગુફા એ જ એમનો એક ટાર્ગેટ, ભટેવા દાદાની ભક્તિ એ જ એમનું જીવન. આ સરસ મજાની ગુફા એમણે તૈયાર કરી છે બંને યુવાનો માટે. એકવાર જોરદાર તાળી પાડીએ. ગુફા બનાવી છે. એમની સાથે એમની આખી ટીમ છે, પણ મુખ્ય જવાબદારી તરીકે એમણે સાંકડી અષ્ટમ કરનાર ભાઈઓ બહેનોનો બહુમાન આવાસ કાર્યાલયથી મનીષભાઈ તથા હરેશભાઈ પાસેથી મેળવી લેવા વિનંતી. અનુમોદના. ચલો, બોલીની શરૂઆત થવા જઈ રહી છે. સરસ મજાની ગુફા, ઘણું બધું સસ્પેન્સ, બધું જ જો તમને કહી દઈશ ને તો તમે ગુફા જોવાની જાઓ. ગુફા જોવા માટે તમારા બાળકોને ખાસ મોકલજો. બાળકોને કહેજો કે સ્પેશિયલ જમવાનો સમય પૂરો થશે સાંજે 6 વાગે, પછી 6 થી 8 તમે શું કરશો? વ્યાખ્યાનનો સમય પૂરો થશે 12 થી 2 શું કરશો? વંદના વિશ્વહિતેશ્વરને ભાવે કરું હું વંદના. રાજ રાજેશ્વરને ભાવે કરું વંદના. રાજ રાજેશ્વરને ભાવે કરું હું વંદના. આદેશ્વર જીનરાજને ભાવે કરું વંદના. આદેશ્વર જીનરાજને ભાવે કરું હું વંદના. સંયમના દાતારને ભાવે કરું વંદના. સંયમના દાતારને ભાવે કરું હું વંદના. મોક્ષતણા દાતારને ભાવે કરું વંદના. મોક્ષતના દાતારને ભાવે કરું હું પાટ મને આપ મારા સ્વામી. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી. મને તારા માર્ગ તણાવોરતા. મને તારા માર્ગ તણાવોરતા. તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી. તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી. મને સંયમના રંગ તણાવોરતા.